સ્વાગત છે મિત્રો ગુજગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર રેશન કાર્ડની અંદર કેવાયસી કરવું કમ્પલસરી છે। જેટલા પણ રેશન કાર્ડ એક્ટિવ છે એમાં જેટલા પણ મેમ્બર હોય છે એ બધા મેમ્બરનું કેવાયસી કરવું કમ્પલસરી છે। તો આ વિડીયોની અંદર આપણે વાત કરશું કે જો તમારે ઓનલાઈન એપ્લિકેશનની મદદથી જો તમારે કેવાયસી કરવું હોય તો એ તમે કઈ રીતે તમારા રેશન કાર્ડનું કેવાયસી કરી શકો એની માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। તો એની માટે સૌપ્રથમ તમને હું લોકો મારી જે મોબાઈલ સ્ક્રીન છે એની ઉપર લઈ જાઉં છું। એમાં જે ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ એપ્લિકેશન છે માય રેશન તમારે લખી લેવાનું છે। એટલે તમને આ જે માય રેશન ગુજરાત એ ગુજરાત સરકારની ઓફિશિયલ એપ્લિકેશન છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો આ એપ્લિકેશનની મદદથી તમારે છે કેવાયસી કરવાનું રહેશે। તો જો તમારી પાસે સૌપ્રથમ આની અંદર જો રજિસ્ટ્રેશન તમે કરાવેલું ન હોય તો તમે નવા વપરાશકર્તા અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે। એટલે તમે મોબાઈલ નંબર નાખશો એટલે તમને ઓટીપી આવશે। એ ઓટીપી તમારે નાખી એટલે તમારું રજિસ્ટ્રેશન છે આની અંદર થઈ જશે। રજિસ્ટ્રેશન તમારું થઈ જાય એટલે તમારે પાછો તમારો મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો છે। પછી તમારે ઓટીપી આવી જાય એટલે તમને આવી રીતે તમારું ડેશબોર્ડ દેખાશે। એમાં તમારે સૌપ્રથમ પિન સેટ કરવાનો આવશે। એ પિન તમે સેટ કરી દેશો એટલે તમને હોમ પેજમાં છે એ રીડાયરેક્ટ થઈ જશે એપ્લિકેશનના। તો એમાં તમે ઘણી બધી રેશન કાર્ડની સર્વિસ યુઝ કરી શકો છો। એમાં રેશન કાર્ડની વિગત, આધાર કાર્ડ, મોબાઈલ કાર્ડની સ્થિતિ, તમને કેટલું મળવાપાત્ર અનાજ છે, તમારા બિલની રસીદ છે, તમારે અનલિંક કરવો હોય, તમારે કેવાયસી કરવું હોય, હેલ્પલાઇનનો નંબર જોતો હોય, તમારું ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી તમારે ચેક કરવી હોય, ઘણી બધી સર્વિસ છે એ એપ્લિકેશનની મદદથી તમે યુઝ કરી શકો છો। પણ અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ આપણે આધાર કેવાયસી જે રેશન કાર્ડનું કરવાનું છે એની। તો સૌપ્રથમ આધાર કેવાયસી કરવા માટે તમારું રેશન કાર્ડ આની અંદર લિંક કરવું ફરજિયાત છે। તો આપણે તમે અહીંયા આધાર કેવાયસી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આમાં ઘણી બધી જે ઇન્સ્ટ્રક્શન છે એ તમે વાંચી શકો છો। તો સૌપ્રથમ તમારે જે આ આધાર ફેસ રીડર એપ છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે। આની ઉપર તમે ક્લિક કરશો એટલે જે આધાર ફેસ રીડર એપ છે એ તમને એપ્લિકેશનની અંદર રીડાયરેક્ટ થઈ જશે। કેમ કે આ કેવાયસી કરવા માટે તમારે આ ફેસ રીડર છે તમે કેવાયસી કરશો એટલે તમને પહેલાં આધાર કાર્ડ ઓટીપીથી વેરિફિકેશન કરવાનું છે, પછી તમારો ફેસ ડિટેક્ટ થશે। તો એની માટે તમારે આ એપ્લિકેશન નાખવી કમ્પલસરી છે। એટલે એની સાથે તમારે આ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી લેવાની છે। પછી અહીંયા નીચે તમને બધી વિગત આપેલી છે કે કઈ રીતે તમારે કેવાયસી કરવાનું છે। એમાં તમારે સૌપ્રથમ તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે। એમાં તમારા જેટલા પણ મેમ્બર હશે એનું નામ આવી જશે। એ મેમ્બરનું તમારે 1 બાય 1 બધાના કેવાયસી કરવાના રહેશે। પછી એ મેમ્બરનું તમારે નામ સિલેક્ટ કરી લેવાનું એટલે એ મેમ્બરનું જે આધાર કાર્ડ સાથે એ લિંક કરેલું હશે। અને એક વસ્તુ તમારે ખાસ કાળજી રાખવાની છે કે જે મેમ્બરના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એનું જ કેવાયસી તમે ઓનલાઈન કરી શકશો। બાકી જેનો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક નથી એનું તમે કેવાયસી કરી શકશો નહીં। કેમ કે આમાં તમારે વેરિફિકેશન આધાર કાર્ડ સાથે કરવાનું રહેશે। એમાં આધાર કાર્ડમાં જે મેમ્બરનું જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એમાં ઓટીપી આવશે। પછી એ ઓટીપી આવી જાય પછી તમારે ફેસ ડિટેક્ટર જે એપ છે આધાર કાર્ડની એમાં તમારે તમારો ફેસ લેવાનો છે। એ ફેસ ઓટોમેટિક એ લોકો કેપ્ચર કરી લેશે એટલે પછી તમે છે એ તમારું કેવાયસી સંપૂર્ણ માન્ય રાખવામાં આવશે। અને એ પછી એપ્લિકેશન છે ત્યાં રિસ્પેક્ટિવ ઓફિસર જેને સબમિટ થશે એ બધું વેરીફાઈ કરશે એટલે તમારું કેવાયસી છે ઓનલાઈન થઈ જશે। તો આવી રીતે આખી તમારી પ્રોસેસ છે કરવાની હોય છે। એની પહેલાં સૌપ્રથમ તમારે તમારું રેશન કાર્ડ લિંક કરવાનું રહેશે। તો એમાં તમારે આ ઉપરોક્ત વિગત તમે વાંચી લીધી છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને રેશન કાર્ડની વિગત મેળવો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયા તમારે સૌપ્રથમ તમારો રેશન કાર્ડ નંબર એકાઉન્ટ સાથે લિંક કરવાનો રહેશે। તો અહીંયા તમારે રેશન કાર્ડ તમારું લિંક કરો। અહીંયા તમારો જે રેશન કાર્ડ નંબર છે એ નાખી લેવાનો છે। અને કોઈ પણ ફેમિલી મેમ્બર હોય એનો એક વ્યક્તિનો કોઈ પણનો આધાર નંબર જોશે એમાં લાસ્ટ 4 ડિજિટના આધાર કાર્ડ છે એ તમારે અહીંયા નાખી દેવાના છે। એમાં તમે ક્લિક કરશો એટલે તમારો જે અહીંયા રેશન કાર્ડ નંબર તમે આધાર કાર્ડ નંબર નાખેલો છે એમાં તમને આધાર સાથે ઓટીપી આવશે। એ ઓટીપી તમે વેરીફાઈ કરી લેશો એટલે તમારું રેશન કાર્ડ છે આની અંદર લિંક થઈ જશે। તમારે ખાસ વસ્તુ એ રાખવાની છે ધ્યાન કે જેનો પણ તમે આધાર કાર્ડ નાખો એનો મોબાઈલ નંબર છે એ લિંક હોવો ફરજિયાત છે। અને એ નંબર એક્ટિવ હશે તો તમે ઓટીપી નાખી અને તમારું રેશન કાર્ડ લિંક કરી શકશો। એટલે તમે તમારો રેશન કાર્ડ નંબર અહીંયા તમે આધાર ઉપર તમારો ઓટીપી આવશે। એ ઓટીપી તમે નાખશો એટલે 4 થી 5 કલાકનો તમારે વેઇટ કરવાનો છે એટલે તમારું રેશન કાર્ડ છે આની અંદર લિંક થઈ જશે। ઠીક છે, તો ફર્સ્ટ ફેઝ તમારો કમ્પ્લીટ થઈ ગયો। સૌપ્રથમ તમારે રેશન કાર્ડ લિંક કરવાનું છે। રેશન કાર્ડ લિંક થઈ જાય પછી તમે આગળ છે કેવાયસી કરી શકો છો। તો હવે આપણે આગળ વાત કરીએ કે તમે કેવાયસી કઈ રીતે કરી શકો। તો હવે તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું એટલે 4 થી 5 કલાકમાં તમે વેઇટ કરશો એટલે રેશન કાર્ડ તમારું લિંક થઈ જશે। પછી તમે છે કેવાયસી કરવાનું રહેશે। તો એમાં કેવાયસી કરવા માટે તમારે અહીંયા આધાર કેવાયસી એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પાછી બધી ઇન્સ્ટ્રક્શન આવશે એમાં તમારે
કાર્ડની વિગતો મેળવો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી જે તમારો રેશન કાર્ડ નંબર હશે ઓટોમેટિક ફેચ થઈ જશે, કેમ કે આમાં તમે લિંક કરેલું હશે એટલે. પછી તમારે આ કેપ્ચા કોડ નાખી દેવાનો છે. એટલે જેટલા પણ મેમ્બર આમાં રેશન કાર્ડની અંદર લિંક હશે એના બધાના નામ આવી જશે. તો આ તમે જોઈ શકો છો કે આ બધા મેમ્બરના આધાર કાર્ડ છે લિંક કરેલા છે. એટલે આધાર કાર્ડ પણ લિંક કરેલા હોવા જોઈએ અને આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર પણ લિંક કરેલો હોવો જોઈએ, તો જ તમે છે ઈ-કેવાયસી કરી શકો છો. તો મારે આ 6 નંબરનો વ્યક્તિ છે એનું ઈ-કેવાયસી કરવું છે, તો હું અહીંયા એને સિલેક્ટ કરી લઉં છું. પછી આ સભ્યોના આધાર ઈ-કેવાયસી સ્ટેપ્સ 2. પછી જે તમારો નંબર હશે આધાર સાથે લિંક, એમાં તમારે ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે. 2398. તો અહીંયા મારે ઓટીપી આવી ગયો છે. પછી અહીંયા ઓટીપી નાખી દેવાનો છે. ઓટીપી આપણે નાખી દીધો એટલે આપણો ફેસ છે એ તમારે કેપ્ચર કરી લેવાનો છે. આપણો ફેસ છે ઓલરેડી એ લોકોએ કેપ્ચર કરી લીધો છે, એટલે તમારી બધી અહીંયા માહિતી આવશે. તો અહીંયા તમારે આઈ વોન્ટ ટુ ડુ કેવાયસી ડિટેલ્સ, એમાં તમારે અપ્રૂવ આપવાનું છે અને મંજૂરી માટે વિગત આગળ મોકલો એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ, એટલે તમારે રિક્વેસ્ટ છે જે પણ રિસ્પેક્ટિવ ઓફિસર છે એમાં તમારે મોકલી દેવામાં આવી છે. થોડો ટાઈમ તમારે 24 થી 48 કલાકનો વેઇટ કરી લેવાનો છે, એટલે તમારું ઈ-કેવાયસી છે આમાં થઈ જશે. તો આ રીતે તમે છે એ ઈ-કેવાયસી આધાર કાર્ડની અંદર તમે કરી શકો છો. તો આ રીતે છે તમે આધાર કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકો છો. આધાર કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવા માટે તમારે ખાસ કાળજી રાખવાની છે કે તમારા રેશન કાર્ડની અંદર તમારો જેટલા પણ મેમ્બર છે એના આધાર કાર્ડ લિંક કરેલા હોવા જોઈએ, અને જેટલા પણ સભ્યોના આધાર કાર્ડ લિંક કરેલા છે એ બધાના મોબાઈલ નંબર લિંક કરેલા હોવા જોઈએ, અને એમાં ઓટીપી આવશે તો જ તમે ઈ-કેવાયસી છે કરી શકશો, નકર તમે કરી શકશો નહીં. અને તમારી અંદર જેટલા પણ મેમ્બર છે ફેમિલી મેમ્બર એ બધાના તમારે ઈ-કેવાયસી કરવાના છે. એ બધાના આધાર કાર્ડ ઉપર ઓટીપી આવશે, એ ઓટીપી નાખવાના છે. બધાના ફેસ ડિટેક્ટ કરવાના છે વન બાય વન. એવું નથી કે તમારે હેડ ઓફ ફેમિલીનો જ ખાલી ઈ-કેવાયસી કરવાનું છે. જેટલા પણ રેશન કાર્ડની અંદર તમારા મેમ્બર છે ફેમિલી મેમ્બર એ તમામ સભ્યોના તમારે ઈ-કેવાયસી કરવા કમ્પલસરી છે. તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી કે તમારે રેશન કાર્ડની અંદર જો ઈ-કેવાયસી ઓનલાઈન કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો. આ સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા આપણે પૂરતો પ્રયત્ન કરીશું. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.